એકદમ કંદોઈ જેવા મોતીચૂર લાડુ બનાવવા હોય ને મિત્રો, તો તમે ઝારા વગર ઇઝીલી આ રીતે ટ્રાય કરશો ને તો ચોક્કસ બનશે. હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો આપણું સ્વાગત કરું છું. આજે આપણે કંદોઈ જે બનાવે ને એ રીતે જ આપણે મોતીચૂર લાડુ બનાવશું બુંદીના. તો એન્ડ સુધી જોડાયેલા રહેજો. ગમે તો લાઈક કરજો, શેર કરજો. નવા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં રહેલ બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો. લેટેસ્ટ વિડીયોની માહિતી તમને ડેઈલી મળતી રહેશે. તો મિત્રો પરફેક્ટ મેજરમેન્ટ સાથે જ હું તમને આ લાડુ શેર કરીશ, કેમ કે તો જ એ મોતીચૂર લાડુ બનશે. અત્યાર સુધી આપણે લાડુ બનાવીએ છીએ ને ત્યારે બુંદી બનાવીને અને મિક્સરમાં ક્રશ કરી નાખીએ છીએ. ઘણી વખત આપણે ચણાની દાળને પણ એ રીતે ટીકી બનાવીને આપણે મોતીચૂર લાડુ બનાવી નાખીએ છીએ. પણ આજ ઓરિજિનલ કંદોઈ સ્ટાઇલ જ એકદમ ઝીણી બુંદી બનાવીને અને આપણે લાડુ બનાવવાની ટ્રાય કરશું. તો અત્યારે મેં આ 1 કપ ચણાનો લોટ એટલે કે બેસન લીધું છે, જે માર્કેટનું હોય ને એ જ છે. તો એને આપણે એક બોલમાં નાખી દેશું અને એનું આપણે લિક્વિડ કરી લેશું. અને એની સામે આપણે ચાસણી બનાવવા, ચાસણીની પણ ચીપચીપી ચાસણી હોય છે બુંદી માટેની, એના માટે આપણે 1/4 કપ જેવી સાકર લેશું. તો પહેલાં તો આપણે જે આ બેસન લીધું છે ને એનું ઘોર તૈયાર કરી લઈએ. આ મિત્રો આપણે 1 કપ એટલે કે 120 ગ્રામ જેવું છે. આમાં પરફેક્ટ મેજરમેન્ટ લેશો ને તો જ તમારી બુંદી ચપટી નહીં થાય, નહીતર જે આપણે બનાવશું ને મોતીચૂર બુંદી એ ચપટી થઈ જશે. એટલે ખાસ રેશિયો રાખજો. અને એમાં અત્યારે મેં જો 1 કપ પાણી લીધું છે, લગભગ 1/4 કપ જેવું પાણી જોશે. તો એનું આપણે એકદમ સરસ બેટર તૈયાર કરી લઈએ બુંદી માટેનું. આ રીતે એકદમ સરસ હલાવતું જવાનું છે અને પાણી એડ કરી અને એનું બેટર બુંદી માટેનું તૈયાર કરી લેવાનું છે. અને આજે હું તમને ઝારા વગર જ આ બુંદી કઈ રીતે બનાવીને એ પણ શેર કરીશ. તો આ રીતે એકદમ સરસ લમ્સ ફ્રી બેટર તૈયાર કરવાનું છે. તો આ રીતે જુઓ આપણે બેટર તૈયાર કરી લીધું છે. અત્યારે મારે 1/4 કપ જેવું પાણી જોયું છે. જો આ રીતે તમારે 1/4 કપ પાણી બચ્યું છે અને થોડુંક છે એટલું આપણે નાખી દેશું. પરફેક્ટ રેશિયો હશે ને તો જ બુંદી તમારી એકદમ સરસ બનશે, ચપટી નહીં થાય. એટલે ખાસ આ પણ રેશિયો નોટ કરજો. તો આપણું બેટર જો આવી રીતે ચમચીને કોટ કરશું ને તો આછી એવી લેયર તૈયાર થશે. જુઓ એકદમ પરફેક્ટ આપણું બેટર તૈયાર થઈ ગયું છે. આ રીતે એકદમ ફેટી લેવાનું છે. અને તમારે આમાં કોઈ પણ જાતનો આપણે સોડા કે કાંઈ પણ ઉપયોગ નથી કરતા. પરફેક્ટ બેટર હશે ને એટલે તમારી બુંદી સરસ જ તૈયાર થશે મોતીચૂર માટેની. મોતીચૂર લાડુ આપણે આજે બનાવીએ છીએ. તો હવે આને આપણે કોઈ પણ જાતના બુંદીના ઝારા વગર આપણે બેટર બનાવવાનું, બુંદી બનાવવાની છે. તો એના માટે અત્યારે હું આવડું આ દૂધનું કે કોઈ પણ તેલનું કે પાઉચ હોય ને એ તમારે લઈ લેવાનું છે અને એમાં આપણે આ બેટર તૈયાર ભરી લેશું. તો આ રીતે આપણે આમાં બેટરને ભરી લેશું બેગમાં. કોઈ ઝારાની જરૂર નથી. અને જો તમારી પાસે આપણે કેકવાળી પાઇપિંગ બેગ આવતી હોય ને તો એમાં પણ તમે ભરી શકો છો. તો આ રીતે જો આપણે બેગમાં બેટરને ભરી લીધું છે અને હવે તમારે એને આ રીતે એકદમ સરસ પેક કરી અને તમારે આ રીતે એને તૈયાર કરી લેવાનું છે. અને એકદમ નાનું હોલ અહીંયા કરવાનું છે. જો મોટું હોલ થઈ જશે ને તો તમારી બુંદી એકદમ મોતીચૂર જેવી નહીં પડે. એટલે ખાસ આ પણ નોટ કરજો. તો આ રીતે જ આપણે સીઝરથી એકદમ નાનું હોલ કરી લઈએ. આ રીતે આપણે એકદમ નાનું હોલ કરવાનું છે. બાજુ આપણે ગેસ ઉપર ઘી પણ ગરમ કરવા મૂકી દીધું છે. અને હવે આપણે જે આ બેટર લીધું છે ને એનાથી આપણે આ રીતે ચીક કરતા આપણે બુંદી તૈયાર કરી લેશું. એકદમ સરસ જો બુંદી તૈયાર થશે. તમારે ખાલી આ રીતે ચીક જ કરવાનું છે કે આવી રીતે રાઉન્ડ શેપ તમારે ફેરવવાનું છે. તો પણ તમારી બુંદી તૈયાર થઈ જશે. જો બહુ પ્રેસ નહીં કરો ને તો પણ તમારી બુંદી સરસ તૈયાર થઈ જશે.
તો આ રીતે જો આપણે બુંદીને પાડી લીધી છે, એકદમ જો મોતીચૂર જેવી આપણી બુંદી તૈયાર થઈ છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી છે. તો આ રીતે આપણે હવે બધી બુંદીને તૈયાર કરતા જાશું. જો મિત્રો એકદમ આપણે મોતીચૂર જેવી બુંદી તૈયાર થઈ છે. તો હવે એ જ રીતે આપણે પાછી બુંદીને તૈયાર કરી લેશું. આ રીતે એકદમ આ રીતે તમે રાઉન્ડ રાઉન્ડ ફેરવશો ને થોડીક ઊંચી રાખીને, એટલે એકદમ સરસ તમારી બુંદી તૈયાર થઈ જશે. તે આપણે ઘીના તવાથી થોડુંક ઊંચું રાખવાનું, એટલે ઊંચેથી પડશે. અને તમે આવી રીતે જીગ જેગ કે રાઉન્ડ ફેરવશો ને એટલે સરસ તમારી બુંદી ઝીણી ઝીણી પડશે. આ રીતે આપણે બીજી પણ બેચ તૈયાર કરી લીધી છે. એકદમ જો મોતીચૂર બની છે આપણી બુંદી. તો આ રીતે આપણે બોલમાં લેતા જાશું. જોઈને જ આપણને એકદમ સરસ ખાવાની ઈચ્છા થઈ જાય ને એવી સરસ આપણી બુંદી તૈયાર થાય છે. તો આ રીતે જો આપણે 3 થી 4 બેચ તૈયાર જ થઈ ગઈ છે, એકદમ ઝીણી બુંદી. આ રીતે જો આપણે એકદમ સરસ બુંદી તૈયાર કરી લીધી છે, ઝીણી ઝીણી. જો આમાં પણ થોડી થોડી રહી ગઈ છે. તો જો આપણે 1 કપ ઘી મૂક્યું હતું, તો હજી અડધો કપ જેવું બાકી છે, અડધોથી થોડુંક ઓછું એવું. હવે આપણે ગેસ ઓન કરી અને પોણો કપ જેવી હું સાકર મૂકું છું. પોણોથી ઓછી હોય તો પણ ચાલે. તો આપણે ચાસણી બનાવી લેશું અને એમાં આપણે અડધો કપ જેવું પાણી નાખી દેશું, અડધોથી પોણો જેવું. અને આને આપણે એકદમ સરસ ચીપચીપી ચાસણી થાય ને ત્યાં સુધી આપણે ઓગાળ લેવાની છે. મેં પોણો કપ સાકર મૂકી છે અને અડધો કપ જેવું પાણી નાખ્યું છે. એકદમ બાર જેવો કલર જોતો હોય ને તો આપણે અમથો પિંચ જેટલો ફૂડ કલર નાખી દેશું, એટલે સરસ તમારે આપણી આંખોને પહેલેથી ટેવ પડી ગઈ હોય કે મોતીચૂર લાડુનો કલર એકદમ ઓરેન્જ જ હોય. તો આ રીતે આપણે પિંચ જેટલો જ નાખ્યો છે. તો આ રીતે જો આપણે સાકર ઓગળી ગઈ છે અને આવી રીતે ચીપચીપી ચાસણી તમે હાથેથી અડાડશો ને તો જો આવી રીતે આપણે આ તેલ કેમ લીસું હોય ને આપણો હાથ ફરે એવી ચાસણી આપણી તૈયાર થઈ ગઈ છે. તો ગેસ બંધ કરી દેશું. હવે જો આપણે આમાં જે આ બુંદીને નાખી દેશું. એકદમ જો ઝીણી ઝીણી આપણી બુંદી તૈયાર થઈ છે. જો તમને ખ્યાલ પણ આવી જતો હશે કેટલી ઝીણી ઝીણી બુંદી છે. તો આપણે બધી જ આમાં નાખી દેશું. હવે આને આપણે થોડીક વાર ગેસ ચાલુ કરીને અને હલાવશું, એટલે એકદમ સરસ હળવા હાથે એટલે બધું જ આપણું મોતીચૂર લાડુ તૈયાર થાય ને એવું મિશ્રણ થાય ને ત્યાં સુધી આપણે હલાવવાનું છે. તો હવે જો આપણે 1 મિનિટ આ રીતે મિક્સ કરશું ને ત્યાં સુધી હલાવશું હળવા હાથે, એટલે આપણી ચાસણી બધી જ બુંદી પી જશે અને મોતીચૂર લાડુ આપણે વાળવા માટે તૈયાર થઈ જશે. તો આ રીતે જો આપણે બધી જ બુંદીએ ચાસણી પી લીધી છે. 3 થી 4 મિનિટ જેવું થયું છે અને એકદમ જો આપણું સરસ લાડુ માટેનું બેટર એટલે કે બુંદીનું આ ટેક્સચર તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આમાં આપણે થોડીક એલચી પાવડર પણ નાખી દઈએ. આ રીતે તમને જે અનુકૂળ હોય એ તમારે ટેસ્ટ એકોર્ડિંગ નાખી શકો છો. હવે આમાં થોડાક આપણે મગજતરીના બી પણ નાખી દેશું અને મિક્સ કરીને અને આપણે એના લાડુ તૈયાર કરી લેશું. આમાં તમારે એકદમ સરસ આવી રીતે મિક્સ કરીને અને આપણે જે સાઈઝના લાડુ તૈયાર કરવા હોય એ કરી લઈએ. હવે આપણે આને લાડુ વાર લેશું. તમારે જે સાઈઝના લાડુ વારવા હોય ને એ પ્રમાણે આવી રીતે સેજ તમારે એવું લાગે તો પાણીવાળો હાથ કરતો જવાનો અને લાડુને વાળી લેવાના. તો આ રીતે આપણે મીડિયમ સાઈઝના લાડુને તૈયાર કરી લઈએ. તો તમારે આમાં કદાચ
લિક્વિડ ગ્લુકોઝ હોય ને તો એ તમે નાખશો ને તો ઘી પણ નહીં છૂટે અને તમારે આપણે જે સાકર નાખી છે ને એ પણ ક્રિસ્ટલ નહીં થાય. અને જો તમારી પાસે લિક્વિડ ગ્લુકોઝ ન હોય ને તો તમે 1 ચમચી જેવું મધ પણ નાખી શકો છો. આ રીતે મેં તમને બતાવવા માટે જ અત્યારે નાખ્યું છે. એટલે 10 થી 15 દિવસ સુધી તમારા લાડુ એવા ને એવા રહેશે. તો એકદમ જો આપણે ઝીણી બુંદીના લાડુ તૈયાર થઈ ગયા છે. તમને ખ્યાલ આવી જતો હશે કેટલી ઝીણી બુંદી દેખાય છે. નજીકથી ફોટો લીધો છે તો પણ આવી દેખાય છે. તો એક વખત આ રીતે તમે પરફેક્ટ મેજરમેન્ટ સાથે બનાવશો ને તો તમારી બુંદી પણ ચપટી નહીં બને અને લાડુ પણ એકદમ સરસ મીઠા આપણે ઘરે બનાવીને એટલે ઘીમાં બનાવ્યા હોય એટલે એકદમ મીઠા બને છે. તો ચોક્કસ આ જન્માષ્ટમી ઉપર તમે એકવાર ટ્રાય કરજો અને તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો.